નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ના લેક્ચર નંબર 18 માં ફરી પાછું આપનું એક વખત સ્વાગત છે. આજના આપણા ચેપ્ટર નંબર 6 ત્રિકોણના ટોપિક રહેશે સ્વાધ્યાય 6.4 ના પ્રશ્ન નંબર 7, 8 અને 9. એટલે કે આજે આપણે સ્વાધ્યાય 6.4 ને પૂર્ણ કરવાનું રહેશે આજના લેક્ચરની અંદર, કે જેના 3 પ્રશ્નો બાકી છે આજે પૂર્ણ કરીશું. તો પ્રશ્ન નંબર 7, 8 અને 9. તો જોઈએ સ્વાધ્યાય 6.4 નો પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7 ની રકમમાં આપણને શું કીધું છે કે સાબિત કરો કે ચોરસની કોઈ એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તે ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળથી અડધું હોય. એટલે કે અહીંયા એક ચોરસ છે, એ ચોરસની એક બાજુ પર એક સમબાજુ ત્રિકોણ દોરેલો છે અને એક ત્રિકોણ છે એના વિકર્ણ પર દોરેલો છે. તો સમબાજુ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ વિકર્ણ પર દોરેલા ત્રિકોણના ક્ષેત્રફળ કરતા કેવું છે? અડધું છે, એવો પ્રશ્ન છે. એટલે કે કોણ અડધું છે? તો કે બાજુ પર દોરેલો જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ વિકર્ણ પર દોરેલા ત્રિકોણના ક્ષેત્રફળથી કેવું છે? અડધું. તો જોઈએ આકૃતિમાં કે આ ચતુષ્કોણ એબીસીડી જે કોણ છે? ચોરસ. જેની ચારે બાજુઓ કેવી હોય છે? સમાન. તો ચોરસ એબીસીડી છે. હવે તેની બાજુ એબી પર ત્રિકોણ પીએબી રચેલો છે, બરોબર. અહીંયા નામકરણ તમે કોઈ પણ કરી શકો છો, કારણ કે રકમની અંદર નામકરણ નથી, એટલે તમે જાતે કોઈ પણ નામ આપી શકો. તો મેં બાજુ એબી પર ત્રિકોણ પીએબી દોર્યો જે સમબાજુ છે, એટલે એની ત્રણ બાજુઓ કેવી છે? સમાન છે. એટલે ટૂંકમાં ચોરસની બાજુનું માપ 4 સેન્ટીમીટર હશે, તો આ પીએ અને પીબી નું માપ પણ કેટલું હોય? 4, કારણ કે ચતુષ્કોણ ચોરસની બાજુ પર દોરેલું છે એટલા માટે. પછી વિકર્ણ એસી છે, એના પર દોરેલો આ ત્રિકોણ, તો કે એક્યુસી એટલે કે ક્યુએસી છે, વિકર્ણ પર દોરેલો ત્રિકોણ છે અને એ ત્રણેય બાજુઓ કેવી છે? સમાન. કેવી છે? સમાન. એટલે એ પણ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. એટલે ટૂંકમાં બંને ત્રિકોણો છે એ કેવા ત્રિકોણો કહેવામાં આવ્યા છે? સમબાજુ ત્રિકોણો આપણને દર્શાવવામાં આવેલા છે. ખાસ તમે એના પર ધ્યાન આપશો. તો હવે આગળ નેક્સ્ટ વધીએ સાધ્ય તરફ. તો સાબિત શું કરવાનું? તો કે બાજુ પર જે ત્રિકોણ દોર્યો હતો એ પીએબી છે, એનું ક્ષેત્રફળ કોના કરતા અડધું? તો કે આ વિકર્ણ પર દોરેલો ત્રિકોણ છે ક્યુએસી, એના કરતા કેવું છે? અડધું. બરોબર. લખતા તમને આવડવું જોઈએ સાધ્ય, કારણ કે અહીંયા શાબ્દિક વર્ણન છે અને અહીંયા આપણે સંકેતાત્મક વર્ણન એટલે સંજ્ઞામાં દર્શાવવું પડે કે બાજુ પર દોરેલો સમબાજુ ત્રિકોણ કોણ છે? પીએબી. એ કોના કરતા અડધું છે? તો કે વિકર્ણ પર દોરેલો ત્રિકોણ છે ક્યુએસી, એના કરતા અડધું છે. હવે આગળ સાબિતી તરફ વધીએ. તો એબીસીડી ચોરસ છે. કેવો છે? ચોરસ. પછી ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. તો અહીંયા ખૂણો બી કાટખૂણો શું કામ? તો કે રકમની અંદર તો ક્યાંય નથી કીધું ત્રિકોણ એબીસી કાટકોણ છે, પણ આ ચોરસ છે એબીસીડી અને બી બિંદુ છે એ ચોરસનું બિંદુ છે. એટલે ચોરસના ચારેય ખૂણા હંમેશા કેવા હોય છે? કાટખૂણા, અને ચારેય બાજુ પણ કેવી હોય છે? સમાન. એટલે ખૂણો બી કાટખૂણો છે તથા એબી બરાબર બીસી. કારણ શું? તો કે ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે. એટલે ચતુષ્કોણ એબીસીડી એ ચોરસ છે, માટેમાં ખૂણો બી કાટખૂણો ગણાય અને બે બાજુ સરખી કહેવાય. તો એનો મતલબ એવો થયો કે ત્રિકોણ એબીસી છે એ કાટકોણ ત્રિકોણ થાય છે. શું થાય છે? કાટકોણ ત્રિકોણ. તો જો ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ થતો હોય તો પાયથાગોરસના પ્રમેય મુજબ, એટલે કે આપણે આ પાયથાગોરસ નામ તો આગળના ધોરણોથી શીખતા આવીએ છીએ, પાયથાગોરસના પ્રમેય વિશે સાંભળતા આવીએ છીએ પ્રાથમિક ધોરણોથી, પણ પાયથાગોરસનો પ્રમેય ખરેખર છે શું, એને સાબિત કેવી રીતે કરવાનો છે, એ આપણે આના પછીના લેક્ચરના ટોપિકમાં આવશે. તમારે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવાનો, તો ત્યારે આપણે એના વિશે વિગતવાર વાત કરીશું. અત્યારે આપણે જેટલું જાણીએ છીએ એ પ્રમાણે કામ કરીએ. તો કે એસી નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ છે બાકીની બે બાજુ, એટલે એબી નો વર્ગ અને બીસી ના વર્ગના સરવાળા બરાબર હોય પાયથાગોરસનો પ્રમેય કારણમાં. તો કે એસી નો વર્ગ એટલે કર્ણનો વર્ગ કોના બરાબર હોય? તો કે બાકીની બે બાજુ એટલે એબી અને બીસી ના વર્ગના સરવાળા બરાબર હોય છે. હવે અહીંયા તમે એવું લખેલું છે, તમે અહીંયા જોઈ શકો છો કે એબી બરાબર બીસી છે. એબી બરાબર શું આપ્યું છે? બીસી. એટલે બંને બાજુના મૂલ્યો કેવા છે? સમાન છે. બંને બાજુના મૂલ્યો આપણી પાસે સમાન છે. તો હું અહીંયા બીસી ની જગ્યાએ એબી
અથવા તો AB ની જગ્યાએ BC લખી શકો. માટે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર હતો ત્યાં મેં AB સ્ક્વેર કર્યો. કારણમાં સ્પષ્ટ બતાવી દીધું AB બરાબર BC. કારણ કે ચોરસની બાજુઓ છે તો ચોરસની તો ચારેય બાજુ સરખી હોય, પણ આપણે ત્રિકોણ ABC ની વાત કરતા હતા એટલા માટે AB અને BC પસંદ કરેલું છે. હવે AB સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર એટલે કેટલા થશે? 2AB સ્ક્વેર. હવે મારે એક ગુણોત્તર ગોતવાનો છે. ગુણોત્તર શું ગોતવાનો છે? તો કે AB સ્ક્વેર છેદમાં AC સ્ક્વેર. એટલે અહીંયા ખાસ ધ્યાન આપશો શું થયું છે તો કે AC સ્ક્વેર છે એ AB સ્ક્વેર ના છેદમાં ગયું છે. AC સ્ક્વેર ક્યાં જતું રહ્યું છે? AB સ્ક્વેર ના છેદમાં. તો અહીંયાથી આખું પદ દૂર થઈ ગયું એટલે ત્યાં કેટલા વધશે? 1. કોણ વધશે? 1. અને આ 2 છે એ ક્યાં જશે? છેદમાં જશે. એટલે ગુણોત્તર આપણને શું મળે છે? 1/2. શું મળશે? 1/2. તો તમને સમજાઈ ગયું છે અહીંયા શું કરેલું છે કે આ AC સ્ક્વેર છે છેદમાં જતો રહ્યો તો અહીંયાથી 2 છેદમાં જતો રહે. માટે AB ના છેદમાં BC હોલ સ્ક્વેર બરાબર 1/2, જેને આપણે પરિણામ નંબર 1 દર્શાવેલું છે. એટલે આ આપણને પહેલું પરિણામ મળ્યું. AB છેદમાં AC હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2, પરિણામ નંબર 1. હવે મારે એ બે ત્રિકોણના ક્ષેત્રફળની વાત થાય છે. તો જ્યારે બે ત્રિકોણના ક્ષેત્રફળની વાત થતી હોય અને આપણે જ્યારે પ્રમેયનો ઉપયોગ કરવાનો થાય 6.6 એટલે ક્ષેત્રફળ વાળો જે પ્રમેય છે એનો જો તમારે ઉપયોગ કરવો જ હોય તો પહેલા તમારે એ બે ત્રિકોણોને સમરૂપ બતાવવા પડે. કેવા બતાવવા પડે છે બાળકો? સમરૂપ. તો ખાસ સાંભળજો કે અહીંયા તમને જે બે ત્રિકોણો આપેલા છે એ તમે જોશો તો કેવા આપેલા છે તમે વિચારો તો એ જે બે ત્રિકોણો છે એ સમરૂપ છે કે નહીં એના માટે પહેલા તો તમે જોશો તો રકમની અંદર પણ તમને સ્પષ્ટીકરણ કરેલું છે કે જે બાજુ પર દોરેલો છે એ સમબાજુ છે અને વિકર્ણ પર દોરેલો છે એ સમબાજુ ત્રિકોણો છે. તો યાદ રાખજો કે જ્યારે બે ત્રિકોણો સમબાજુ હોય છે તો એ બે ત્રિકોણો સમરૂપ હોય ને હોય જ. યાદ રાખજો કે જ્યારે બે ત્રિકોણો સમબાજુ હોય છે ત્યારે એ બંને ત્રિકોણો સમરૂપ હોય છે. જેમ 9મા ધોરણની અંદર આપણે કીધું હતું કે સમબાજુ ત્રિકોણો એકરૂપ હોય, તો યાદ રાખજો સમબાજુ ત્રિકોણો સમરૂપ પણ હોય છે. તો અહીંયા તમે ત્રિકોણ PAB એટલે બાજુ પર દોરેલો અને QAC એટલે વિકર્ણ પર દોરેલો સમબાજુ ત્રિકોણો છે. કારણ પક્ષ એટલે રકમની અંદર કહેવામાં આવ્યું છે. હવે તો ત્રિકોણો સમરૂપ થઈ જ ગયા અને સાબિત કરવાની કોઈ જરૂર નથી. ત્રિકોણ PAB સમરૂપ ત્રિકોણ QAC થાય. ત્રિકોણ PAB સમરૂપ ત્રિકોણ QAC. અને જો બે ત્રિકોણ સમરૂપ હોય તો આપણે બે શરત તો અગાઉ કહેતા જ આવીએ છીએ કે બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં થાય અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. પણ હવે એક નવી વાત ઉમેરવાની. આપણે શું ઉમેરવાની છે? તો નવી વાત કઈ ઉમેરવાની? તો નવી વાત એ ઉમેરવાની કે બે ત્રિકોણો સમરૂપ હોય તેમની બાજુનો ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. એટલે PAB છેદમાં QAC ઇઝ ઇક્વલ ટુ AB/AC હોલ સ્ક્વેર. તો પરિણામ 1 ની અંદર જોશો તો AB ના છેદમાં AC હોલ સ્ક્વેર તો 1/2 છે. માટે PAB/QAC ઇઝ ઇક્વલ ટુ 1/2, પરિણામ નંબર 1 મુજબ. તો માટે PAB નું ક્ષેત્રફળ એ અડધું થાય કોના કરતા? QAC એટલે વિકર્ણ પર દોરેલા ત્રિકોણના ક્ષેત્રફળ કરતા કેવું છે? અડધું. તો આ પણ સિમ્પલ પ્રશ્ન છે. ખાલી આકૃતિ થોડી ડિફિકલ્ટ છે પણ એ પણ ઈઝી જ ગણાય. કારણ કે બાજુ પરનો એક ત્રિકોણ તમારે દોરવાનો, એક વિકર્ણ પરનો દોરવાનો છે. પછી અહીંયા પાયથાગોરસના પ્રમેય મુજબ પરિણામ 1 લાવી અને બે ત્રિકોણો તો સમબાજુ છે જ એટલે સમરૂપ હોવાના જ. તો બસ માત્ર એ શરતો તમારે ખ્યાલમાં રાખવાની છે. હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 તરફ. તો પ્રશ્ન નંબર 8 અને 9 છે એ પાઠ્યપુસ્તકની અંદર વિકલ્પો સ્વરૂપે પૂછેલા છે, પણ આપણે એને પ્રશ્ન સ્વરૂપે જ સમજવાના છે. તમને પાઠ્યપુસ્તકની અંદર 8મો અને 9મો બે વિકલ્પો આપેલા છે કે જેમાં D એ BC નું મધ્ય બિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણ ABC અને BDE છે. તો D છે એ BC નું મધ્ય બિંદુ છે. તો એવા બે સમબાજુ ત્રિકોણ ABC અને BDE. ABC એટલે આખો ત્રિકોણ અને BDE એટલે અડધો ત્રિકોણ.
તો એ બંનેના ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર ગોતવાનો છે. તો ત્રિકોણો સમબાજુ હોય તો હમણાં જ કીધું કે સમબાજુ એટલે સમરૂપ તો હોવાના જ છે. તો ત્રિકોણ એબીસી માં ડી એ બીસી નું મધ્ય બિંદુ એટલે બે સરખા ભાગ કરે માટે બીસી નું મૂલ્ય છે બીડી નું કેવું થશે? બમણું. બીસી નું મૂલ્ય બીડી નું બમણું થાય. ત્રિકોણ એબીસી માં ડી છે એ બીસી નું મધ્ય બિંદુ છે, રકમમાં કીધેલું છે. તો બીસી નું મૂલ્ય જોઈએ છે તો બીડી નું બમણું. હવે ત્રિકોણ એબીસી અને બીડીઈ કેવા છે? સમબાજુ. સમબાજુ ત્રિકોણો હોય તો એ સમરૂપ કહી શકાય છે. ખાસ ધ્યાન રાખજો કે સમબાજુ ત્રિકોણો હંમેશને માટે કેવા હોય છે? સમરૂપ હોય છે. એકરૂપ તો હોય જ પણ સમરૂપ પણ કહી શકાય. તો હવે એબીસી ના છેદમાં બીડીઈ બરાબર બીસી ના છેદમાં બીડી હોલ સ્ક્વેર એટલે ક્ષેત્રફળનો ગુણોત્તર છે એમની બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. તો અહીંયા બીસી ના છેદમાં બીડી એટલે બીસી ની જગ્યાએ શું લખાશે? 2BD. બીડી અંશ અને છેદમાંથી દૂર થઈ જશે, સમાન પદ દૂર થઈ જાય. તો આપણી પાસે શું વધ્યું કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં બીડી બરાબર 2/1 હોલ સ્ક્વેર. હવે એનો વર્ગ દૂર કરીએ એટલે 4/1 નો ગુણોત્તર થાય. કેટલો થાય? 4/1. તો સિમ્પલ પ્રશ્ન છે અગાઉના પ્રશ્નોની જેમ. હવે 9મો પ્રશ્ન જોઈએ કે બે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 4/9 છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર, બાજુઓનો ગુણોત્તર આપ્યો છે અને ક્ષેત્રફળનો ગુણોત્તર માંગ્યો છે. તો આપણી પાસે અહીંયા નામકરણ ન હતું તો આપણે ધારી લીધું છે કે એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ છે ને એની બાજુનો ગુણોત્તર 4/9. તો ત્રિકોણ સમરૂપ હોય તો એમના ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુના વર્ગના સમપ્રમાણમાં થાય. એટલે 4/9 એટલે 16/81 ગુણોત્તર થશે. કેટલો થશે? અહીંયા બાય મિસ્ટેક 8 લખાયો છે પણ કેટલો આવશે મિત્રો? 16/81. કેટલો આવશે? 16/81. તો આ પણ સિમ્પલ પ્રશ્ન છે. આની કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર તમે સીધો જે તમને રકમ આપેલી છે તે રકમ પરથી જ તમે જવાબ આપી શકો. બાજુનો ગુણોત્તર 4/9 છે તો બાજુના ગુણોત્તરનો વર્ગ તમે કરો એટલે ક્ષેત્રફળનો ગુણોત્તર મળી જાય. તો અહીંયા છેલ્લે તમે જોશો તો એ જ કરેલું છે. 4 નો વર્ગ 16 અને 9 નો વર્ગ 81 એટલે 16/81 થઈ જાય છે. તો આજનો લેક્ચર છે એ પૂર્ણ થાય છે બાળકો, અને સ્વાધ્યાય 6.4 પણ સાથે સાથે પૂર્ણ થઈ જાય છે. તો ફરી પાછા નવા લેક્ચરની અંદર તદ્દન નવા ટોપિક સાથે આપણે ફરી પાછી મુલાકાત કરવાની રહેશે. તો ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રો ને જય શ્રી કૃષ્ણ. ફરી પાછા મુલાકાત કરીશું.